Hello everybody, it's me Pritesh sir and I welcome you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યાને કે ગુજરાતી મીડિયમનું 11મા ધોરણનું ઇંગ્લિશ જેમાં યુનિટ 6 જેમાં રીડ 1 જેનું નામ છે ધ બ્લુ ક્રોસ યાને નીલમથી જડિત એ ક્રોસ ક્રિશ્ચિયન લોકોનું એ ઓરિજિનલ ક્રોસ અને જેનો આજે આપણે પાર્ટ 5 અને અંતિમ પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ બરોબર છે પણ એમની પહેલા જરા યાદ કરી લ્યો લાસ્ટ પાર્ટ બરોબર એને આપણે રિવાઇઝ કરી અને આજનો અંતિમ પાર્ટ એમાં આપણે એડ કરીએ બરોબર છે એટલે આપણું છઠ્ઠું યુનિટ જેનું રીડ 1 ધ બ્લુ ક્રોસ એ અત્યારે આજના લેક્ચરમાં ખતમ થશે બરોબર તો ત્યારે આપણે જરા યાદ કરી લ્યો લાસ્ટ પાર્ટમાં કે લેફ્ટ ઇટ બિહાઇન્ડ પાછળ તું ઈ છોડતો આવ્યો છે એવું કહ્યું તું ફ્લેમ્બોએ બરોબર પુનરાવર્તન કરીને અને એ સમયે એનો જે વિજયી ટોન હતો જે વિજયી સુર હતો એ જતો રહ્યો હતો બરોબર છે અને ત્યારે એ પાદરીએ કહ્યું તું એ ફાધર બ્રાઉને કહ્યું તું વેલ જો ભાઈ આ રીતે બન્યું છે બરોબર અને કેઝ્યુઅલ વે થી કહ્યું હતું યાને કે આમ જેને કહેવાય બિંદાસ અંદાજમાં અનૌપચારિક અંદાજમાં એણે કહ્યું કેરલેસલી જેને કહેવાય એ રીતે કહ્યું કે જો ભાઈ બન્યું આ રીતે હું સ્વીટ શોપ મીઠાઈની દુકાને ગયો ઓરિજિનલ પાર્સલ જેમાં ક્રોસ હતું એ મેં ત્યાં મૂક્યું મેં ત્યાં એક લેડી હતી એમને મેં કહ્યું કે વેસ્ટમિન્સ્ટર કે જ્યાં મારો ફ્રેન્ડ રહે છે એમને તમે આ પહોંચાડી દેજો બરોબર છે કુરિયર કરી દેજો રાઈટ અને રાધર સેડલી જરાક આમ જાણે દુઃખ પ્રગટ થતું હોય એ રીતે એને એમાં ઉમેરો કર્યો કે આ બાબત પણ હું એક લાચાર વ્યક્તિ જે હાઇટલપુરની અંદર હું સેવા બજાવતો હતો ત્યારે એક લાચાર વ્યક્તિ આવ્યો હતો અને એમની પાસેથી જ મને આ જાણવા મળ્યું બરોબર છે અને એ પણ રેલવે સ્ટેશનની અંદર હેન્ડબેગ્સની ઉઠાંતરી કરતો અને ખાલી ઉઠાંતરી કરતો એટલું જ નહીં પણ ઉઠાંતરી કરી અને સહી સલામત કઈ રીતે પહોંચાડવું એ પણ એ કરતો બરોબર અને એણે મારી પાસે આવી હાઇટલપુરમાં હું સેવા બજાવતો હતો ત્યારે કન્ફેશન કરેલું કબૂલાત કરેલી અને એ રીતે મને એ જાણવા મળ્યું હા અત્યારે એ વ્યક્તિ છે એ મોનાસ્ટરી યાને કે મઠ યાને કે ધર્મ ગુરુઓનું જે સ્થાન હોય છે રહેવાનું ત્યાં રહે છે બરોબર એટલે હવે એ ભાઈ સાહેબ સુધરી ગયા છે બરોબર અને જાણે એ પોતે દિલગીર હોય દુઃખ વ્યક્ત કરતા હોય એ રીતે પોતાનું માથું ખંજવાળતા આ રીતે આમ ઘસતા આ રીતે એમ કહ્યું બરોબર છે કે અત્યારે તો તે ધર્મગુરુઓના સ્થાનમાં છે બરોબર ત્યાં રહે છે અને આપણે એમાં કઈ મદદ ના કરી શકીએ ને આમાં કઈ ના થઈ શકે આપણે પાદરી છીએ અને ભાઈ પાદરી તરીકે આપણે કન્ફેશન બોક્સમાં બેસવું પડે અને જે લોકો આવે જ અને લોકો આ બધી વાતો કરતા હોય છે અને આ બધી વાતો કરે તો આપણે આ બધી વાતો સાંભળવી પડે બરોબર છે એનું જે પાપ છે એનો જે ગુનાઓ છે એની જે કબૂલાતનામું છે તો એ કબૂલાતનામું આપણે સાંભળવું પડે આપણે પાદરી છીએ એમાં આપણે કઈ ના કરી શકીએ આ બધું સાંભળતાની સાથે ફ્લેમ્બોએ પોતાના ખીચામાં રહેલું જે બ્રાઉન કલરનું પાર્સલ હતું જે તો ડુપ્લિકેટ હતું બરોબર છે એ એને કાઢ્યું અને ટુકડા એના એ પાર્સલની અંદર ના કરી નાખ્યા બરોબર અને એની અંદર કુછ નહીં થા સિવાય કે બરોબર નથિંગ બટ રાઈટ ફરી પાછું યાદ કરાવી દઉં આગળ નકાર હોય અને બટ હોય તો સિવાય કે એનો અર્થ થાય બરોબર અને સ્ટિક્સ ઓફ લીડ બરોબર એટલે શિશુઓ જે હોય એમની લાકડીઓ બધી હતી અને પેપર હતું કાગળ હતા એની અંદર બીજું કઈ નતું એ પોતે પોતાના પગ ઉપર આમ છલાંગ મારીને ઉભો થઈ ગયો અને ક્રાઇડ અને ચીઝ પાડીને કહ્યું એને બૂમ પાડીને કીધું આઈ ડોન્ટ બિલીવ યુ હું તો નથી માનતો કે તારા જેવો મૂર્ખ વ્યક્તિ આ બધી વસ્તુનું સંચાલન પોતે પોતાની જાતે કરી શકે એવું હું માનતો નથી કે બરોબર છે તારી પાસે હજુ એ ક્રોસ છે બરોબર અને જો તું મને એ ક્રોસ નહીં આપે તો હું બાય ફોર્સ દબાણપૂર્વક બરોબર છે એ ક્રોસ હું લઈ લઈશ નો ફાધર બ્રાઉન સિમ્પલી કીધું સાદગીથી કીધું જેમ પોતે સાદગી વાળા હતા એમ સાદગીથી જવાબ આપીને કહ્યું ના ભાઈ ના અને સ્ટૂડ અપ ઉભા થઈ ભાઈ ફાધર બ્રાઉન અને એને કહ્યું
કે તમે છે ને ભાઈ દબાણપૂર્વક ધાક ધમકીથી એમ નહીં લઈ શકો. ફર્સ્ટલી પહેલા તો બીકોઝ કારણ કે મારી પાસે ખરેખર એ ક્રોસ છે જ નહીં અત્યારે. મેં કહ્યું ને, એ તો મેં ઓલા લેડીને કહ્યું સ્વીટ શોપમાં, બરોબર છે, ત્યાં મેં કહ્યું કે મારો જે ફ્રેન્ડ છે વેસ્ટમિન્સ્ટરમાં ત્યાં પહોંચાડી દેતા. અત્યાર સુધીમાં તો એ ત્યાં પહોંચી ગયું હશે, બરોબર છે, મારી પાસે છે નહીં. અને બીજી વાત, સેકન્ડલી, વી આર નોટ અલોન. આપણે અહીં એકલા નથી. એટલે આ રીતે ધાક ધમકી દે હો ભાઈ, બરાબર. ફ્લેમ્બો સ્ટોપ્ડ ઇમિડિયેટલી. તાત્કાલિક જ એને આમ કીધું ને કે આપણે અહીં એકલા નથી, એટલે ફ્લેમ્બોએ તાત્કાલિક જ ત્યાં એને સ્ટોપ થઈ ગયો, બોલતા બોલતા અટકી ગયો. અને ફાધર બ્રાઉને પોઇન્ટિંગ, આંગળી ચીંધીને કહ્યું કે જો લા વૃક્ષની પાછળ જો ભાઈ, જો વૃક્ષની પાછળ જો, બરાબર. બે પોલીસ વાળા વ્યક્તિ અને ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ, મહાન જાસૂસ વેલેન્ટિન, બરાબર, એ ત્યાં હતા, બરાબર છે. હા, તને પ્રશ્ન થશે કે આ લોકો અહીં ક્યાં કેમ આવ્યા, કઈ રીતે અહીં સુધી આવ્યા? તો હું તને કહી દઉં, હું જ લાવ્યો ને અહીં સુધી, બરાબર. કઈ રીતે લાવ્યો એ પણ પ્રશ્ન થાય, શા માટે લાવ્યો એ પણ પ્રશ્ન થાય. હું તને કહું બધું, એમાં ના નહીં, જો તને પસંદ આવે તો, બરાબર. ગળે ઘૂંટણો ઉતરવો જોઈએ ભાઈ. બાકી તું તો એમ મને માને છે કે મૂર્ખ છું, તો મૂર્ખ તરીકે હું આ બધું કેમ સંચાલન કર્યું એ તું માનવામાં નથી આવતી વાત, રાઈટ? આ બધું જો તને ગળે ઘૂંટણો ઉતરે તો કહું તને, બરાબર છે. અને અહીંથી આપણો અંતિમ પાઠ હવે હું શરૂ કરું છું, બરાબર. લોર્ડ બ્લેસ યુ. ભગવાન તને આશીર્વાદ આપે આ બધું ગળે ઘૂંટણો ઉતારવામાં, બરાબર છે. તને બધું આ બધું સમજાય અને તને સમજાય કે આ મૂર્ખે તને મૂર્ખ બનાવ્યો, રાઈટ, બરાબર. We have to know 20 such things when we work among the criminal classes. પહેલી બાબત તો કે આપણે આવી 20 બાબતોનું ધ્યાન રાખવું પડે જ્યારે આપણે કોઈ ગુનેગારના વર્ગની અંદર જ્યારે પ્રવેશીએ અને એમની વચ્ચે આપણે કામ કરવાનું થાય ત્યારે. અને મારે તારા જેવા ગુનેગારની સાથે મારે કામ પાર પાડવું હતું, એટલે આવી 20 બાબતો મારે ધ્યાન રાખવી પડે ને, એક બે નહીં, બરોબર છે. એટલે મેં તો આવી 20 બાબતો ધ્યાન રાખી. વેલ, I wasn't sure you were a thief. જો હું તને પહેલા કહું, મને ખાતરી નહોતી, શંકા હતી, બરોબર. શંકા મને પહેલેથી હતી, જ્યારથી આપણે પહેલી વખત મળ્યા ત્યારથી મને તારી ઉપર શંકા હતી, પણ મને ખાતરી નહોતી કે તું ચોર જ, બરોબર છે. એટલે તેથી I just tested you. એટલે મેં તારી પરીક્ષા કરી, બરોબર છે. To see, જોવા માટે કે if anything would make you show yourself, કે જો હું કંઈ કરું અને એ કંઈક તારી અંદરથી જે તારી પોતાની જાત છે, ફ્લેમ્બો તરીકેની જાત, પાદરીના પહેરવેશમાં જે ફ્લેમ્બો તરીકેની જાત છે એ તું બહાર લાવે છે કે નહીં, બરોબર. એટલે હું કંઈક હરી કરું અને એ ફ્લેમ્બો જાગૃત થાય કે નહીં, બરોબર, પ્રગટ થાય કે નહીં, મારે જરાક જોવું તું. એટલે મેં તારી પરીક્ષા કરી. અ મેન, કોઈ વ્યક્તિ, કોઈ માણસ જનરલી મેક્સ અ સ્મોલ સીન, ભાઈ મેક્સ અ સ્મોલ સીન, બરોબર છે, દેખાડો કરવો અને ઝઘડો કરે, દેખાડો કરે, મેક્સ અ સ્મોલ સીન, બરોબર છે. ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી, જો એના કોફીમાં હવે ખાંડને બદલે મીઠું નાખેલું જુએ, અને મીઠું નાખેલું જુએ નહીં, માનો કે એને કોફીનો ઓર્ડર દીધો, કોફી પડી છે, એમાં ખાંડને બદલે મીઠું હોય અને એ ચુસ્કી ભરે અને એ ખાંડવાળી કોફીને બદલે નિમકવાળી કોફીની ચુસ્કી ભરાઈ જાય, તો એ વ્યક્તિની ડગરી કેવી છટકે જ ને, કોઈ પણ માણસ હોય ભાઈ. અને ઈ ત્યાં મેક્સ અ સ્મોલ સીન, દેખાડો કરે, ઝઘડો કરે, બરોબર છે, 100%. અને ઇફ હી ડઝન્ટ, અને જો ઈ ન કરે એવું, અને એને બદલે સમજો હું શું કહું છું, અને જો ઈ દેખાડો ન કરે અને એના બદલે ઈ કોફી છે મીઠાવાળી, ઈ ચુસ્કી ભરતા
મોઢું પણ બગાડ્યા વગર પી જાય. બરોબર છે. તો he has some reason for keeping quiet. તો એમાં કઈક કારણ છે કે એ કીપિંગ ક્વાઇટ, એ શાંત કાં બેઠો જ? કેમ નથી બોલતો? કે એના કોફીની અંદર નિમક છે. બરોબર. કેમ એમ નથી બોલતો? I changed the salt and sugar. मैंने ही चेंज किया था सुगर ने बदले सॉल्ट. बरोबर. एंड यू कीप क्वाइट. અને તું ભાઈ શાંત જ રહ્યો, તું પી ગયો. બોલ, મેં નિમક બદલાવ્યું એટલે તે ઓલું નથી આપણે પિક્ચરમાં જોતા, એ પિક્ચર ની અંદર કિતની શક્કર ડાલું. બરોબર છે. તો 2 ચમચ. હવે એ 2 ચમચ શક્કર ને બદલે હતું નિમક, અને ઈ કિતની શક્કર ડાલું? તો કે 2 ચમચ. તો 2 ચમચ શું હતું? એ નિમક નાખેલું. બરોબર. અને આ ભાઈ ગટગટાવી ગયા, બોયલા નહીં કઈ. હવે બોયલા નહીં તો એનો મતલબ શું થયો? કે આ માણસને કઈક કારણ છે ચૂપ રહેવા પાછળ. બાકી અહીંયા ધમ પછાડા ના કરે, ઝઘડા ના કરે. બરોબર છે. પણ એ ચૂપ રહ્યો. બરોબર છે. ભાઈ કોઈ બીજો હોય ને આ રીતે ઓર્ડર આપ્યો હોય ને કોફીમાં આ રીતે ભાઈ નિમક નીકળે તો સીધો પેલા તો વેઇટર જઈને બોલે, યાલ વેઇટર યાલ, મફત પીવીશ કોફી? હવે ત્યાંથી તો ચાલુ કરે. બરોબર. અને અ મેન જનરલી, માણસ સામાન્ય રીતે ઓબ્જેક્ટ્સ, વાંધો ઉઠાવે કે નહીં? હા, આમાં તો કોઈ પણ માણસ હોય. જો, ઇફ હિઝ બિલ ઇઝ 3 times too big. અરે એનું બિલ 3 ગણા કરતા પણ વધુ હોય. તમે ક્યાંક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય 2 વ્યક્તિઓ, તો અંદાજ તો હોય ને કે ભાઈ 200, 250, 300, 350 આ બિલ આવે. હવે 350 ને બદલે 1350 બિલ આપે તો આપણે નક્કી કરવાનું કે આપણને પાપડ આપ્યો એ 10 નો છે કે 100 નો? છાસ નો ગ્લાસ 15 નો છે કે 150 નો? એને ગણ્યો. આપણે નક્કી કરવાનું કે આપણે 1300 નું 2 જણા ખાઈ ગયા હોય છે. 3 ગણા કરતા વધુ બિલ. બોલો. અને વાંધો ઉઠાવે જ ને કોઈ પણ માણસ હોય. 3 ગણા કરતા વધુ બિલ કોઈ વાંધો ન ઉઠાવે જ ને. પણ ઇફ હી પેઝ ધ બિલ, પણ ઈ વાંધો ઉઠાવ્યા વગર 350 નું બિલ ને બદલે 1350 કરેલું બિલ પણ જોઈ ચૂકવી દે, તો પછી તમારે સમજવાનું કે હી હેઝ સમ મોટિવ. મોટિવ એટલે કઈક લક્ષ્ય, કઈક ઈરાદો, કઈક કારણ. ફોર પાસિંગ અનનોટિસ્ડ. કે આ બિલ એને પાસ કરી દીધું, પે કરી દીધું અનનોટિસ, જાણે પોતાને ધ્યાનમાં આવ્યું જ નથી કઈ. 1300 ઓકે 1300 હાલ લે આ. બરોબર છે. અહીં તો આપણે 5 રૂપિયા મૂકીએ નહીં ભાઈ, અને આ 3 ગણા કરતા વધારે બિલ ચૂકવી દે એટલે I increased your bill and you paid it. કે ફ્લેમ્બોને કહે છે કે મેં જ આ બિલ વધાર્યું અને તે ચૂકવી દીધું. બોલ, મેં જ નિમક નાખ્યું અને તું પી ગયો. બોલ, બરાબર છે. તો આની પાછળ કઈક કારણ હોય, કઈક કારણ હોય. આ મેં જ કર્યું લે. બરોબર. ધ વર્લ્ડ, આ આજુબાજુની આ દુનિયા, જે બેઠેલી દુનિયા હતી ને, એ દુનિયા seemed, એવું લાગતું હતું જાણે વેઇટિંગ કરતી હોય, રાહ જોતી હોય ફોર ફ્લેમ્બો, ફ્લેમ્બોની રાહ જોતી હોય કે લીપ લાઈક અ ટાઈગર, કે એ કોફીની અંદર નિમક નાખેલી અને એ નિમક વાળી કોફીની ચુસ્કી લગાવે અને ત્યારે વાઘ ની જેમ તરાપો મારે. એ તરાપા માટે રાહ જોતી હતી દુનિયા, પણ ફ્લેમ્બોએ તરાપો ન માર્યો. રાઈટ. બટ હી વોઝ હેલ્ડ બેક એઝ બાય અ સ્પેલ. હેલ્ડ બેક એટલે જકડાઈને ઉભા રહેવું, જકડાઈને ઉભો તો ભાઈ, અને બાય સ્પેલ જાણે એના ઉપર કોઈ જાદુ તોના ન કર્યો હોય, તંત્ર મંત્ર મેલી વિદ્યા ન કરી હોય. એ તંત્ર મંત્ર થી, જાદુ તોનાથી જાણે કે ઈ પોતે આમ જકડાઈને ઉભો હોય એ રીતે ઉભો જ હતો. બરાબર છે. અને હી વોઝ સ્ટન્ડ, અને એ આશ્ચર્યચકિત હતો. વિથ અટર ક્યુરિયોસિટી, આમ સ્પષ્ટ અત્યંત જિજ્ઞાસા વૃત્તિ સાથે આશ્ચર્યચકિત હતો કે એ ક્યાં હો ગયા. રાઈટ. કે કોફી મેં નિમક, અને નિમક પી તો ગયો, પણ એને આશ્ચર્ય તો હોય ને મનમાં કે એ કિસને કિયા. બિલ વધારે હતું એને પે કરી દીધું, પણ એને મનમાં તો એમ હોય ને આશ્ચર્ય.
કે અને જિજ્ઞાસા વૃત્તિ અત્યંત જિજ્ઞાસા વૃત્તિ જાગેલી હોય ને, જાણવાની ઈચ્છા કે એ કિસને કિયા હોગા એ, રાઈટ? એવી રીતે ઉભો હતો. અને વર્ડ્સ, આ બધી કહાની ઓલો ભાઈ કહેતો હતો ને, આ બધી કહાની કોણ કહે છે? કોણ કહે છે? ફાધર બ્રાઉન કહે છે, રાઈટ? અને ભગવાન તને સદબુદ્ધિ આપે, શક્તિ આપે, બધી સહન કરવાની, કે બધું મેં કર્યું, બરોબર છે, એ કીધું હતું ને, રાઈટ? ફાધર બ્રાઉન આ બધું કહે છે ત્યારે આટલું કીધું ને તા તો ઓલાથી રહેવાનું નહીં. એટલે એને શું કીધું? વર્ડ્સ સ્પિલ્ડ આઉટ ઓફ હિઝ માઉથ. શબ્દો એના મુખેથી સરી પડ્યા. આહા, શબ્દો એ બોલી ઉઠ્યો. ફ્લેમ્બો બોલી ઉઠ્યો. એ શું બોલી ઉઠ્યો? જો, આઈ વુડ રાધર ડાય. આ તમને મેં ટોપિક કરાવેલો છે, એક્સપ્રેસિંગ ચોઇસ, બરોબર? આઈ વુડ રાધર ડાય ધેન બી ટ્રિક્ડ બાય અ લિટલ પ્રિસ્ટ. આ ઠેડુ પાદરી દ્વારા મને ચાલાકીથી છેતરવામાં આવે, બી ટ્રિક્ડ, ચાલાકીથી છેતરવામાં આવે એના કરતા તો હું મરવાનું પસંદ કરીશ, મરવાનું. ધૂમ પિક્ચરમાં ઓલાએ કીધું તું, બરોબર છે, તારા હાથે હું પકડાવ એના કરતા હું મરવાનું પસંદ કરીશ, બરોબર? ઓલા ચોરે એમ કીધું તું, જોન એબ્રાહિમે, પહેલા ધૂમ 1 ની વાત કરું છું, રાઈટ? બરોબર છે. હા, એટલે હું પકડાઈશ નહીં કે, રાઈટ? હું પકડાઈશ નહીં. એટલે આ ભાઈ પણ એમ જ કહે કે હું મરવાનું પસંદ કરીશ, બરોબર છે, હું મરવાનું પસંદ કરીશ. પણ જમાનો એમ કે ફ્રાંસનો ટકાટક ચોર, લૂંટાरू, जिसके पीछे 13 गांव की पुलिस लगी थी, 11 डिस्ट्रिक्ट की पुलिस लगी थी, 10 स्टेट की पुलिस लगी थी, उसको एक छोटे से पादरी ने चालाकी से ऐसा मूर्ख बनाया रे. આવું કહેવામાં આવે એના કરતા હું મરવાનું પસંદ કરીશ, બરોબર છે? કાલ સવારે વાતું થાય બધે, બરોબર, કે એક ઠેડુ પાદરી છે એ આ અવડા મોટા લૂંટારૂને રમાડી ગયો, બરોબર છે? વેલ વેન્ટ ઓન ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉન હજી આગળ ચાલુ જ રાખ્યું વાત કરવાનું. એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ. જેમ તું લીવ છોડતો તો નતો ભાઈ, મૂકતો તો નતો, કોઈ ટ્રેક્સ, કોઈ પુરાવા પોલીસ માટે, કોઈ પુરાવા તો તું છોડતો નતો. જ્યાં ચોરી કર, લૂંટ કર, બરોબર છે, ત્યાં કોઈ જાતના પુરાવા રહેતા જ નહીં, બરોબર છે? તો પછી ઓફકોર્સ સમબડી હેઝ ટુ, તો કોકે તો પુરાવા રાખવા પડે કે નહીં? હે ભાઈ, હે? તો હું કરતો હતો, તારી હારો હતો, તો હું કંઈક ને કંઈક પુરાવા રાખતો જાઉં પોલીસ માટે, આ ડિટેક્ટિવ ભાઈ માટે, આ ઓલા વેલેન્ટિન ભાઈ માટે, બરોબર છે? એટ એવરી પ્લેસ, દરેક જગ્યાએ, વી વેન્ટ ટુ, જ્યાં જ્યાં આપણે ગયા ત્યાં દરેક જગ્યાએ કંઈક ને કંઈક મેં એવું કર્યું. જો, આઈ ડીડ સમથિંગ, મેં કંઈક ને કંઈક એવું કર્યું કે પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. કે લોકો છે ને આખો દિવસ, રેસ્ટ ઓફ ધ ડે, બાકીનો આખો દિવસ એના વિશે જ વાતો કર્યા કરે. એવું જ મેં કંઈક કર્યું દરેક જગ્યાએ. જો, આઈ ડીડન્ટ ડુ મચ. મેં બહુ કઈ નુકસાની નથી કરી, મેં કઈ બહુ નુકસાની કોઈને નથી કરી. આ સ્પ્લેશ્ડ વોલ, ઓલું સૂપ ઢોળ્યું હતું ને, હે, દિવાલ ઉપર. હવે દિવાલ ઉપર સૂપ ઢોળ્યું એટલે જેટલા આવે ત્યારે જોવે, અને ત્યારે ન દેખાડું તો જ્યારે જાય ત્યારે જોવે. એટલે વેઇટર પૂછે, હે એલા આ હું, આ કોણે ઢોળ્યું, બરોબર છે? આ સીધું પૂછે, રાઈટ? એટલે ને વાતો થાય આખો દિવસ. સ્પિલ્ટ એપલ, સ્પિલ્ટ એટલે ઢોળી નાખવા, આમ તેમ ફેરવી નાખવા. સફરજન ઓલા માર્કેટ સ્ટોલ માંથી મેં આમ તેમ કર્યા હતા, ઢોળ્યા હતા, રાઈટ? બ્રોકન વિન્ડો, બીજા રેસ્ટોરન્ટમાં ગયા હતા, ત્યાં ઓલી બારી તોડી હતી. આ બધું મેં કર્યું. હું કહું કે ત્યાં આખો દી ચર્ચા ચાલ્યા કરે, ચર્ચા ચાલે એટલે વેલેન્ટિન ભાઈ આવે એને ખબર પડે, બરોબર? આ એટલા માટે. બટ આઈ સેવ ધ ક્રોસ, પણ મેં ક્રોસ બચાવી લીધું. અને ઇટ ઇઝ એટ વેસ્ટમિન્સ્ટર બાય નાવ. અને અત્યાર સુધીમાં તો એ મારા ફ્રેન્ડની પાસે હશે, વેસ્ટમિન્સ્ટરમાં પહોંચી ગયો હશે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ, ક્રાઇડ ફ્લેમ્બો. ચીસ પાડીને ફ્લેમ્બોએ કીધું, કઈ રીતે તમને આટલી બધી આ ગુનેગારોની ટ્રિક્સ ખબર હોય? એસે કેસે યાર, હે? ત્યારે ધ શેડો ઓફ સ્માઇલ,
અહીંયા શેડો એટલે થશે ઝલક, ઝાંખી, પડછાયો જ ને કહેવાય, બરોબર. સ્મિતની એક ઝાંખી. ક્રોસ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ ઓફ પ્રિસ્ટલી અપોનેન્ટ. પ્રિસ્ટલી એટલે પાદરીના સ્વરૂપમાં, અપોનેન્ટ એટલે હરીફ, પ્રતિસ્પર્ધી કહેવાય, હરીફ કહેવાય, બરોબર છે. તો પાદરીના પહેરવેશમાં જે ફાધર બ્રાઉન હતા, જે પ્રતિસ્પર્ધી હતા, બરોબર, એમના, બરોબર, અને એમના એ સાદગી ભરેલા રાઉન્ડ ચહેરા ઉપર સ્મિતની ઝાંખી આવી, અને સ્મિતની ઝાંખી ફરી વળી, અને એને કહ્યું, સ્મિત લહેરાવતા લહેરાવતા એને કહ્યું ફાધર બ્રાઉને, ઓહ, કહું ખરી આ, બટ બાય બીંગ ફુલિશ પ્રિસ્ટ. પણ એક મૂર્ખ પાદરી બનીને હું તમને કહું છું, મને તો બધી ખબર ક્યારે પડે, મૂર્ખ છું ને, અને મૂર્ખ છું ને મૂર્ખ બનીને કહું છું, બરાબર છે, રાઈટ. એનો ડાયલોગ એને મારે જો, હું તો મૂર્ખ છું, મૂર્ખ બનીને કહું છું, બરાબર છે. આઈ સપોઝ હું ધારું છું કે હું તો મૂર્ખ છું અને મૂર્ખ બનીને હું કહું છું. અરે ભાઈ, ડોન્ટ યુ રિયલાઇઝ, તને એટલી ભાન ન પડી હે ફ્લેમ્બો, કે આ મેન, આ વ્યક્તિ who simply hears the real sins, man's real sins. અરે આ વ્યક્તિ કે જે સાંભળે છે, રોજ સાંભળે છે, રોજ કન્ફેશન બોક્સમાં બેસીને સાંભળે છે માણસના સાચા પાપને, હે, આ સાચા પાપને સાંભળતો હોય તો ઇઝ લાઇકલી ટુ બી અવેર. તો એ અવેર જ હોય ને, એ જાગૃત હોવાનો જ છે ને, એ જાણકાર હોવાનો જ છે ને, કે હ્યુમન ઇવિલ, જે માનવીય દૂષણો સમાજની વચ્ચે ફેલાયેલા છે, જે માનવીય દૂષણો, જે પાપો જે આ સમાજની વચ્ચે ફેલાયેલા છે, જે અહીં આવીને જ કન્ફેશન કરે છે ને, કબૂલાતનામું આપે છે ને, તો એટલી તો ભાન પડે ને મને, હે, તને એટલી ભાન ન પડી કે આ પાદરીને સમાજની વચ્ચેના દૂષણોનો ખ્યાલ હોય, બરાબર. કારણ કે એ જ દૂષણોનું કબૂલાતનામું આપવા અહીં આવે છે, કન્ફેશન બોક્સની સામે બેસીને કબૂલાતનામું કરે છે, હે. એન્ડ ઓલ્સો મને બીજી એક વાત કહી દઉં, અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ, મારો જે ધંધો છે ને, ટ્રેડ, વ્યવસાય, મારો વ્યવસાય, હું ધર્મગુરુ છું, પાદરી છું, ચર્ચમાં સેવા બજાવું છું. ગમે એ વ્યક્તિ સેવા નથી બજાવી શકતો ભાઈ. તમારામાંથી કોઈ પણ ઉભો થઈને સીધો એમ કહી દે આજે હું સેવા બજાવી લઈ ચર્ચની અંદર, એમ ન થાય, બરોબર. આપણને ખબર જ ન હોય રીતિ રિવાજની, રાઈટ, ત્યાં કેમ સેવા બજાવાય, બરોબર છે. હા, પિક્ચરમાં જોઈએ એટલામાં આવડી ન જાય, બરોબર. મેડ મી શ્યોર, અને મારા વ્યવસાય મને ચોક્કસ ખાતરી આપી દીધી, બરોબર છે, મને ખાતરી અપાવી કે યુ આર નોટ અ પ્રેસ્ટ, કે તું પાદરી નથી, બરાબર. જો ભાઈ મને ખબર પડી જાય, હું, મારો ધંધો છે, શિક્ષક તરીકે મારું ટીચિંગ એ મારો વ્યવસાય છે, બરોબર છે, રાઈટ. સવાલ જ નથી, મારી બાજુ બેઠશે 10 મિનિટ વાત કરે એટલે ખ્યાલ આવી જાય કે એનો ધંધો શું હોય. એ ટીચર હોય, ટીચર નો ધંધો એ તરત આવી જાય છોકરાઓની વાતું, બરાબર છે. હા, ક્લાસરૂમની વાતું, સ્કૂલની વાતું, ક્લાસીસની વાતું આવવા જ મંડે, પેપરની વાતું, બરાબર, સબ્જેક્ટની વાતું આવવા જ મંડે, રાઈટ. એટલે તરત ખબર પડી જાય કે આ પણ ટીચર છે, રાઈટ. એટલે હવે મારો વ્યવસાય પાદરી તરીકે, બરાબર, અને તું ભાઈ પહેરવેશ ધારણ કરી શક પાદરીનો, પણ જે રીતિ રિવાજો છે, જે મુજબ ચર્ચમાં રહેવાય, જે મુજબ ધર્મની સેવા બજાવાય, એ બધાને ન આવડે ને, હે ભાઈ, બધાને ન આવડે ને. એ વાતે સાચી છે ફાધર બ્રાઉનની, હું પાદરીનો પહેરવેશ પહેરીને વયો જાઉં, બરોબર છે, ત્યાં ચર્ચમાં, તો મન થોડું આવડે કઈ, રાઈટ, કે હું હવેલીમાં વયો જાઉં તો મન થોડું આવડે કઈ, બરોબર છે, કાંઈ ના આવડે ને, રાઈટ, બરોબર. અને અહીં તો વાત થાય છે, વોટ આસ્ક ધ સ્ટન્ડ થીપ, આશ્ચર્યચકિત પામેલા એ ચોરે કીધું, શું વાત કરો છો, કે બધી બાન હતી. હા, કારણ ફાધર બ્રાઉન કે યુ એટેક્ડ રીઝન, તમે છે ને તર્ક ઉપર હુમલો કર્યો છો, તર્ક ઉપર. તમે કોકના તર્ક ઉપર હુમલો કરવા જાવ ને, ના હાલે. તમે છે ને ભાઈ ધર્મ ઉપર સેવા બજાવો ને, ધર્મના સ્થાન ઉપર, ત્યારે તર્કથી સેવા ના હોય, બુદ્ધિથી સેવા ના હોય, લાગણીથી સેવા હોય. તમે તો તર્ક ઉપર હુમલો કર્યો,
બરોબર છે, તર્ક ઉપર હુમલો કર્યો, તર્કનો સહારો લીધો, બુદ્ધિનો સહારો લીધો. રાઈટ, બુદ્ધિથી કઈ ધર્મની સેવા ના હોય. રાઈટ, ઇટ્સ અ બેડ થિયોલોજી. આ તો ખોટું ધર્મશાસ્ત્ર છે. આ ખોટું ધર્મશાસ્ત્ર છે. આ રીતે ના હોય ધર્મશાસ્ત્ર કદી. તર્કથી થોડી સેવા હોય, બુદ્ધિથી થોડી સેવા હોય. ભગવાનની સેવા તો લાગણીથી હોય. બરોબર છે, સંસ્કારથી હોય, લાગણીથી હોય, રીતિ રિવાજથી હોય. બરોબર છે, એમ જેમ આવે એમ એ રીતે આપણા મગજમાં આવે વાત એ રીતે સેવા બજાવી એમ ન હોય. રાઈટ, અને તમે એ રીતે ભાઈ તર્કથી સેવા બજાવતા એમ ન હોય. એન્ડ એઝ હી ટર્ન્ડ અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ, અને જેવો કે તે ટર્ન્ડ અવે વળ્યો એની વસ્તુઓ લેવા માટે થઈને, ત્યારે 3 પોલીસમેન, 3 પોલીસવાળા વ્યક્તિ, એટલે એક વેલેન્ટિન અને બીજા 2 પોલીસવાળા વ્યક્તિ કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રીઝ, વૃક્ષોમાંથી વૃક્ષોની પાછળ હોય છે ત્યાંથી બહાર આવે છે. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ સ્પોર્ટ્સમેન, કલાકાર હતો ફ્લેમ્બો, ખેલાડી હતો એ તો ભાઈ બરોબર હોય જ. આ બધા બધું આવડતું એને. હી સ્ટેપ્ડ બેક, પીછે પગલા માંડે છે, અને ગ્રાન્ડલી બાઉ ડાઉન ટુ વેલેન્ટિન, અને આદર માન સન્માન સાથે એ વેલેન્ટિનને આમ ઝૂકીને નમન કરે છે. બરોબર છે, ત્યારે વેલેન્ટિન બોલે છે, ડુ નોટ બોવ ટુ મી માય મેન. મને ઝૂક નહીં, મને ના ઝૂક, મને નમન ના કર. અને વિથ સિલ્વર ક્લિયરનેસ, આમ ચોખ્ખી સ્પષ્ટતા સાથે કહે છે, મને નમન કરવાની કોઈ જાતની જરૂરિયાત નથી, મને નમન ન કર. લેટ અસ બોથ ટુ અવર માસ્ટર. નમન કરવું હોય, ઝૂકવું જ હોય તો ચાલ આપણે બંને આપણા જે માલિક છે, બરોબર છે, આપણા જે ભગવાન છે એને ઝૂકીએ. રાઈટ, બરોબર છે, તો એમને નમન કરવું જોઈએ, એમને ઝૂકવું જોઈએ. રાઈટ, બરોબર છે, આપણે એમને ઝૂકીએ, એમને નમન કરીએ. રાઈટ, અહીં આપણું આ રીડ સમાપ્ત થાય છે. ટેક અ સ્ક્રીનશોટ પાડી લો, અને વ્યવસ્થિત તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર વર્ડ ટુ વર્ડ નોંધી લ્યો. બરોબર છે, રાઈટ, જબરજસ્ત જેટલા પણ રીડ હશે એ બધા હું લેવાની કોશિશ કરીશ. બરોબર છે, આમ તો આમ ઘટાડેલા કોર્સ અનુસાર તો એમ જ કીધું છે કે 1 to 6 યુનિટ. બરોબર છે, તો આમ જોઉં તો મેં 6 તો સ્ટાર્ટ કરી દીધું, ચોથું એક છે, પણ એના કરતા હું સારા યુનિટ લેવાની કોશિશ કરીશ, જેથી કરીને આમ મજા આવે. બરોબર, નોલેજ વધે, મજા આવે, સારા વ્યક્તિઓની વાતે થાય. રાઈટ, એવું લેવાની કોશિશ કરીશ. બરોબર છે, એટલે સારી વસ્તુ જેટલી હશે આમાંથી એ બધું આપણે લેશું. ઓકે, તો અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.